મારું નામ જિજ્ઞા અનુપ પટેલ છે. નિલેશભાઈને મારા મેરેજ થયા તો સૌથી પહેલાં નિલેશભાઈ મને જોવા આવ્યા હતા. મારી સગાઈ થવાની હતી ત્યારે, અને ત્યારથી હું એમને ઓળખું છું. એ બેસ્ટ ફ્રેન્ડ એટલે અનુપના એમના જે કોઈ ફ્રેન્ડ નહીં. અને એમનું નેચર, એમનું બોલવાનું, એમનો વ્યવહાર, એમનું વર્તન ફર્સ્ટ નંબર આવે. અને અનુપનો ફોન આવે, એમનો ફોન આવે અને મેં ઉપાડ્યો હોય તો તરત હસીને એમ જ કે, ક્યાં ગયો સાલો, બાથરૂમમાં જતો રહ્યો. આ શબ્દ એમના મોઢામાં હોય ને અનુપામીને બહાર ગયા હોય કે મેં ફોન એમનો નંબર હોય એટલે હું પાડું તો તરત જ કે ક્યાં ગયો ભાભી, અને તરત જ હસી પડે. બાથરૂમમાં છે એમ જ કે. એટલે હું કહું હા, એમના જેવા કોઈ મિત્ર નહોતા. અને જ્યારે પણ એમના ઘરે જઈએ, જેટલી વાર ભેગા થઈએ એટલી વાર એટલું બધું એન્જોય કરીએ, ક્યારેય ના ભૂલાય. ખૂબ ગમત, બહુ જ એમને બહુ જ મજા આવતી હતી. ફ્રેન્ડ્સ સાથે બધાને ભેગા કરીને મજા કર, એમનો એ નેચર હતો. એમનું એક જીવન જોયું છે, દૂર ક્યાં જોયું છે? તમે એમને મોટા થતા પણ જોયા છે. અનુપ સર અને એ બંને સાથે સરસ મિત્ર અને બિઝનેસમાં પણ અમુક વાર એવા કિસ્સાઓ તમે પણ સાંભળ્યા કે આજે ફેક્ટરીમાં આમ થયું, આ તો ચા થયું. શું યાદો છે તમારી પાસે? ફેક્ટરીનું તો મને ખ્યાલ ના હોય. આ તો ફોન ઉપર કોઈ ના આપનું તો ફેક્ટરીની કશી વાત ઘરે કરે જ નહીં. આ તો જનરલ કોઈ દિવસ એમનું કામ હોય અનુપનું તો નિલેશભાઈનો ફોન આવે તો હું સાંભળવું કે હું બેઠી હોય એટલે મને આટલું ખબર છે. ક્યારેક અમને એવું ફીલ થયું છે કે નિલેશ પટેલ કોઈ દિવસ ફોન કર્યો હોય અથવા વ્યવહાર થયો હોય, એક માલિક તરીકે, એકેના માલિક તરીકે ક્યારે વ્યવહાર થયો હોય તમારી સાથે કે એવું કંઈ? ના, એવું કશું નથી થયું. ફ્રેન્ડ તરીકે બરાબર છે, ફ્રેન્ડ તરીકે ઓકે. એટલે ક્યારે એમણે એઝ અ માલિક એવું ફીલ નથી? ના, ક્યારેય નહીં. જ્યારે તમે પારિવારિક મુલાકાતો કરતા અથવા ગેટ ટુગેધર, હા, બહુ. અમારા ઘરે પણ આવતા, અમે બધા સાથે જમતા, અમે એમના ઘરે જતા, પણ બેસ્ટ ફ્રેન્ડ છે. આજે સર બોલે હા, કોઈ પણ ફંક્શન હોય એમના ત્યાં હોય કે એમને કોઈ સ્પોન્સર કરેલું હોય તો પણ એ અમને એમની સાથે જ રાખતા. એવું નહીં કે ભાઈ ચલો એઝ એ ફ્રેન્ડ છે એ આગળ હોય અમે પાછળ, અમે એમની સાથે જ બેઠા હોઈએ એમની રોમાં જ. એ ક્યારે અમને મિત્રતા એમને ભૂલી નથી. તમારી છેલ્લી યાદમાં શું છે નિલેશભાઈ? છેલ્લે તો કોરોના હતો એટલે તો અમે એમના કોરોના હતો એટલે એ વખતે અમે મળતા નહોતા. તો એ કહે છે ના ચલો કોરોના છે તો શું થઈ ગયું, કહે છે આપણે આવો મારા ઘરે બધા. અને અમે કહે છે આપણે બધા દૂર દૂર બેસીશું, આપણે ક્યાં કોઈને કોરોના થઈ જવાનો. તો અમે એમના ઘરે ગયા. પછી એ વખતે 9 વાગે બંધ થઈ જતો હતો બરાબર રોડ ને બધું. તો અમે 9 વાગ્યા પહેલાં અમે ઘરે આવવાનું કીધું તો કહે છે કે ના તમે રોકાવો. અમે કીધું ના અમે જઈએ, 9 વાગી ગયા. તો કહે છે ના ચલો આજે તો બધા અહીંયા ટિફિન લઈને જાઓ. એવો તો એમના ઘરે જઈએ ને અમને ઘરે આવવાનું મન જ ના થાય. 12 વાગી જાય, 1 વાગી જાય એમ કહીએ ચલો ઘરે જઈએ કે બેસો ને બહુ મજા આવતી. બહુ જ એમના નેચર બહુ જ ક્યારે ના ભૂલાય. એમના જેવા ફ્રેન્ડ ના મળે.